અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા છે। વરસાદ રોકાયા બાદ પણ કેટલાક સ્થળે પાણી હજુ નથી ઓસર્યા। ખાસ કરી હેલ્મેટ સર્કલ, દૂરદર્શન ટાવર, પેલેડિયમ મોલની પાસે વરસાદી પાણી ભરાયેલા છે। ડ્રેનેજના લાઇનોના જે ઢાંકણા છે તે ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ફિલ્ડમાં ઉતર્યા અને પાણીના નિકાલ માટેની જે પ્રયાસો છે તે પણ કાર્યરત હોવાનું દેવાંગ દાણીએ વાત કરી છે। દરેક વોર્ડના અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે। દેવાંગ દાણીએ કરી છે વાત। અમદાવાદમાં આજે જન્માષ્ટમીના દિવસે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે, ત્યારે આપ સીધા આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। રસ્તા પર પાણી થઈ ગયું છે। હેલ્મેટ 4 રસ્તા વિસ્તારમાં હાલમાં પાણીનો ભરાવો થઈ ગયો છે અને જે કાર છે તેના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે અને જન્માષ્ટમીના દિવસે મેઘરાજા મહેરબાન થતા ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાક સમયથી વરસાદ ન પડતા લોકોની આતુરતાનો અંત પણ આવ્યો છે, પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં જળ ભરાવ થઈ જવાને કારણે વાહન ચાલકો અને જે વટે માર્ગો છે તેમને તકલીફ પણ પડી રહી છે।